આખરે મિત્રો બગદાણા બબાલમાં નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક બગદાણા બબાલમાં જે મેન આરોપીઓ છે એનું નામ સામે આવી રહ્યું છે થોડાક જ કલાકોમાં। કારણ કે મિત્રો અત્યારે હાલ સૌથી મોટી તપાસ ચાલુ થઈ ગઈ છે અને મિત્રો હવે ક્યાંક ને ક્યાંક આ બગદાણા બબાલમાં નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ નવનીતભાઈને પણ હવે ન્યાય મળશે। ઘણા બધા સમાજના હજારો લોકો મેદાનમાં ઉતર્યા હતા। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। કારણ કે અત્યારે હાલ મોટા મોટા નેતાઓ મોટા મોટા વકીલોની એન્ટ્રી થઈ ચૂકી છે। ઘણા બધા લોકો કહેતા હતા અને નવનીતભાઈ ખુદ કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલો માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિરે કરાવ્યો છે। તો મિત્રો શું આ હુમલો જયરાજભાઈ આહિરે જ કરાવ્યો છે? સૌથી મોટા ચોંકાવનારા સમાચાર હવે આપણને કલાકોની અંદર મળવાના છે। તો મિત્રો જો હજુ સુધી આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। કારણ કે મિત્રો નવનીતભાઈએ સોશિયલ મીડિયામાં વારંવાર કહ્યું હતું કે મારી ઉપર જે હુમલો થયો એ હુમલો જયરાજ આહિરે જ કરાવ્યો છે। પણ મિત્રો અત્યારે આપણે કોઈને ખોટી રીતે બદનામ ન કરાય। કારણ કે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જો આ હુમલો કદાચ જયરાજ આહિરે કર્યો હશે અને જયરાજ આહિરના માણસોએ કરાવ્યો હશે તો મિત્રો જયરાજભાઈને કડકમાં કડક સજા મળશે ને મળશે। પણ મિત્રો અત્યારે આપણે કોઈને બદનામ ન કરાય। અત્યારે આપણે એવું ના કહેવાય કે આ હુમલો જયરાજભાઈ આહિરે કરાવ્યો છે તો એમને કડકમાં કડક સજા મળે। પણ ઘણા બધા લોકો એવા છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જયરાજભાઈ આહિરના બદનામ કરે છે। મિત્રો કોઈ આ જયરાજભાઈ આહિરના સપોર્ટમાં વિડીયો નથી। મારું કામ છે જે સમાચાર મળે એ તમારા સુધી પહોંચાડવાનું। તો ઘણા બધા લોકો એવું કહે છે કે તમે જયરાજભાઈને સપોર્ટ કરો છો। તો ના મિત્રો, હું જયરાજભાઈને પણ સપોર્ટ નથી કરતો કે નવનીતભાઈને સપોર્ટ નથી કરતો। મારું કામ છે જે વિડીયો વાયરલ થાય અને જે સમાચાર મળે એ તમારા સુધી પહોંચાડવાના। તો મિત્રો અત્યારે હાલ શું નવા અપડેટ મળ્યા? તો મિત્રો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સૌથી મોટી તપાસ ચાલુ થઈ ગઈ છે। જો આ હુમલાની અંદર જયરાજભાઈ આહિરનો હાથ હશે તો એમને પણ કડકમાં કડક સજા મળશે અને જો કદાચ આ હુમલાની અંદર બીજા લોકોનો હાથ હશે તો એમને પણ કડકમાં કડક સજા મળશે। હવે તમારું શું મંતવ્ય છે? તમને આ હુમલો કોને કરાવ્યો અને કોના કહેવા પ્રમાણે થયો એ કદાચ થોડી ઘણી માહિતી હોય તો કોમેન્ટની અંદર જણાવતા જજો।